નમસ્કાર, શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના સેશનમાં ખૂબ જ રસપ્રદ ચર્ચા કરવાની છે અને આ સેશનમાં જે રહેલી રસપ્રદ ચર્ચા જે છે વિદ્યાર્થી મિત્રો આપને દરેક પરીક્ષા માટે આજે તમને સમજૂતી આપી રહ્યો છું, તમને એક અદ્ભુત કાર્યશૈલી તરીકે ઉપસી આવશે। વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં જે મારે તમારી સાથે જે ચર્ચા કરવી છે એની પહેલાં તમને કહી દઉં કે આ શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ જે છે એને આપ સબસ્ક્રાઈબ કરજો, આપણા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો। તો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ શબ્દમિત્ર। નિબંધ લેખનમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત। ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ એવી હતી કે સર એકાદો નિબંધ લેખનનો તમે વિડીયો મૂકો તો ઘણું સારું રહેશે। તો એના અનુસંધાનની અંદર ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 કે પીએસઆઈની પરીક્ષા આપતા હોય કે કોઈ પણ પરીક્ષા આપતા હોય તો તેના માટે નિબંધ લેખનની મારે મિત્રો તમને સમજૂતી આપવાની છે। નિબંધ લેખન એટલે શું? નિબંધ લેખન કઈ રીતે લખી શકાય? નિબંધ લેખન જ્યારે તમે કરો છો ત્યારે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે, એને કોટ્સ ક્યાં લખવા, એને અનુરૂપ પંક્તિઓ ક્યાં લખવી, કેવી રીતે લખવી, અથવા તો કઈ કઈ પંક્તિઓ તેમાં મૂકવી વગેરે વગેરે મુદ્દાની મિત્રો મારે તમારી સામે ચર્ચા કરવાની છે। એના માટે એક સરસ મજાનું એક ઉદાહરણ પણ મેં તમારી સામે પ્રસ્તુત કરેલું છે। એ ઉદાહરણના આધારે પણ મિત્રો તમે જાણી શકશો કે નિબંધને આ આપણે ત્યાં આગળ લખી શકીશું। તો સૌથી પહેલાં મારે એક પ્રાથમિક વાત કરવી છે કે નિબંધ લેખન એટલે શું? આમ નિબંધ શબ્દને તમે તોડો તો નિબંધનો અર્થ એવું બને છે કે જેને કોઈ બંધન નથી એ નિબંધ કહેવામાં આવે। જેને કોઈ બંધન નથી એટલે આને આપણે કહીએ છીએ નિબંધ। તો આનો અર્થ એવું નથી કે નિબંધ એટલે આપણને જે પ્રશ્ન પૂછેલો છે તેમાં મન ફાવે એમ લખવું, એવો અર્થ ત્યાં આગળ થતો નથી। પણ અહીંયા લેખક એવું કહેવા માટે માગે છે કે નિબંધનો અર્થ તમારે એ રીતે લેવાનો છે કે જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નને તમે જે કંઈ ટૉપિકને પસંદ કરો છો એ ટૉપિકને પસંદ કર્યા પછી એના કેન્દ્રમાં રહી અને તમારે એને લખવાનો છે। એટલે આપણે મુક્ત વિચાર લખવાના છે। આપણે પ્રશ્ન પૂછેલો છે માનો કે મોંઘવારીનો, અને મોંઘવારીના બદલે નિબંધમાં ક્યાંય સોંઘવારી વિશે આપણે ઉલ્લેખ કરીએ તો આપણે યોગ્ય નિબંધ ન ગણાય। કેન્દ્ર બિંદુમાં રહી અને તેની યથાર્થે પીરસવાનો છે તે એ નિબંધ છે। આપણા ખૂબ જાણીતા સાહિત્યકારો છે, એમાં પ્રવીણભાઈ દરજી છે, કાકા સાહેબ કાલેલકર છે, કવિ કલાપીનો પણ પ્રવાસનો નિબંધ છે। આવા ઘણા બધા સાહિત્યકાર આપણને નિબંધ આપેલા છે। તો આ નિબંધની અંદર આપણે એ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમને કોઈ 300 શબ્દોમાં લખવાનું છે, 200 શબ્દોમાં લખવાનું છે કે 250 શબ્દોમાં લખવાનું છે, તો નિબંધના જે ટૉપિકને આપણે પસંદ કરેલું છે એને યોગ્ય ન્યાય મળવો જોઈએ તો એ સાચો નિબંધ કહી શકાય। તો મારે મિત્રો એની વિસ્તૃત મારે તમને સમજૂતી આપવી છે, તો આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે નિબંધ લેખન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને આપણે ત્યાં ધ્યાનમાં રાખવાનું ત્યાં હોય છે। તો એની પહેલાંની આપણે તો વાત કરીએ તો આટલા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીશું। તો એમાં સૌથી પહેલો જે મુદ્દો જે છે નિબંધ લેખન લખવાને માટેનો, એમાં આપણે હું અહીંયા જો એની ચર્ચા કરું છું નિબંધ લેખનમાં લખવા માટેનું, તો પહેલો મુદ્દો જે છે આપણે આ પ્રમાણેનો ત્યાં આગળ આવશે। તો સૌથી પહેલાં તમને જે કંઈ ટૉપિક આપેલા છે, માનો કે તમને પરીક્ષામાં 4 ટૉપિક આપેલા છે, 1, 2, 3 અને 4 કે 5 આપેલા છે। જેવી પરીક્ષા હોય એ પ્રમાણેના નિબંધ તમને ત્યાં પૂછવામાં આવતા હોય છે। તો સૌથી પહેલાં મિત્રો તમે એ નક્કી કરો કે આ 3 ટૉપિક છે કે 4 ટૉપિક છે કે એમાંથી મારે કયો નિબંધ લખવો છે। આમાં કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે ઘણીવાર એવું બને કે તમને એવું લાગે કે મને આ નિબંધ મને આવડે છે, ચલો એના વિશે લખું। પણ ક્યારેક એવું બને જ્યારે આપણે લખવાનો શુભારંભ કરીએ ત્યારે આપણા મગજમાંથી વિચારો ખૂટી જતા હોય છે, પરિણામે તેની યોગ્ય રીતે આપણે ત્યાં લખી શકતા હોતા નથી। એટલે હું આ દરેક માહિતીને મિત્રો સંક્ષેપમાં સમજાવું છું, બહુ વિસ્તૃતીકરણ કરતો નથી। ટૂંકમાં જ મારે સમજાવવાનું છે આ દરેક બાબતને, એટલે એને વિસ્તૃત મારે સમજૂતી આપે હિતાવહ નથી, માટે હું સંક્ષેપમાં કહી રહ્યો છું। તો સૌથી પહેલાં તમે એ જે ટૉપિક આપેલો છે ટૉપિકને તમે પસંદ કરો, તમે મનમાં વિચારો કે આના વિશે હું લખી શકીશ। ઓકે, માનો કે તમે લખી શકો છો, તો સૌથી પહેલાં તમે આ 3 કે 4 જે ટૉપિક આપેલા છે એમાંથી સૌથી પહેલો માનો કે તમે આ ટૉપિકને પસંદ કર્યો અને તમને ટૉપિકમાં આપેલું છે કે સંપ ત્યાં જંપ, આવો નિબંધ તમને પૂછાયો છે, સંપ ત્યાં જંપ, અથવા તો આ રીતે છે કે પરિશ્રમિત પારસમણી। તો આ બંને જે નિબંધો જે છે, સંપ ત્યાં જંપ અને પરિશ્રમ એ જ પારસમણી, આ ચિંતનાત્મક આપણે કહી શકાય, તેના વિશે ચિંતન કરવાનું છે। જો કે નિબંધના ઘણા બધા પ્રકારો છે, લલિત નિબંધ છે, લલિતેતર નિબંધ છે, એટલે હાસ્ય નિબંધ છે,
ઘણા બધા નિબંધો છે. એટલે જે નિબંધ પૂછેલો છે તેના અનુસંધાનમાં આપણે તેને પીરસવાનું છે. પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે આ ધ્યાનમાં રાખવાનું છે, આ ચિંતનાત્મક નિબંધ સિવાય તમને કોઈ માહિતીને લગતો કોઈ નિબંધ પૂછેલો છે, કોઈ વિશ્લેષણાત્મક નિબંધ પૂછેલો છે, તો કરંટ અફેર્સના આધારે જે કંઈ તાજેતરમાં જે ઘટના બની હોય, જો તમે એનો યોગ્ય રીતે ઉલ્લેખ કરશો નિબંધમાં, તો તમને સારા ગુણ પ્રાપ્ત થશે. જેવું નિબંધ એ પ્રમાણેના તાજેતરની જે ઘટના દેશની હોય, વિદેશની હોય, રાજ્યની હોય, તો એનો પ્રેમથી તમે ઉલ્લેખ કરો. પર્યાવરણને લગતો છે તો માનો કે અમેરિકાના શિકાગોની અંદર ભયંકર તોફાન આવેલું હોય, વાવાઝોડું ફૂંકાયું હોય ને ઘણી બધી જાનહાનિ થઈ હોય, તો તમે ઉલ્લેખ કરી શકો. આપણા દેશની અંદર પણ કોઈ ભયંકર ઘટના બની છે તો તમે ત્યાં ઉલ્લેખ કરી શકો છો. આંકડાકીય માહિતી હોય, આંકડાકીય માહિતીને પણ તમે યોગ્ય રીતે પીરસી શકો છો. પણ આ ધ્યાનમાં રાખજો, જેવો નિબંધ એ પ્રમાણેની આ દરેક બાબતને તમારે પીરસવાની છે. તો આવા બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે નિબંધની શરૂઆત કરી. તો આ નિબંધને મેં પસંદ કર્યો, સંપ ત્યાં જંપ. આના વિશે આપણે ચિંતન કરવાનું છે અને ચિંતન કર્યા પછી આપણે ત્યાં નિબંધને લખવાનો છે. તો જ્યારે તમે નિબંધને લખો છો અને એના વિશેના વિચારો મગજમાં તમે પહેલાં ભરી જ દો કે આ હશે એટલે હું આ લખીશ, આ હશે તો હું લખીશ, આ હશે તો ત્યાં લખીશ. તો આપણે શું કરીશું એની અંદર? પહેલાં તો એને લગતા કયા કયા મારે મુદ્દા લખવા છે એ તમે રફકામમાં લખી નાખો. કારણ કે ઘણી વખત શું બનતું હોય છે કે આપણે નિબંધ લખીએ ને ત્યારે તો આપણને મગજમાં એવું આવે કે પ્રસ્તાવના છે પછી હું આ લખીશ, પણ મગજમાંથી એ મુદ્દો જતો રહે. એટલે એક કાચી રૂપરેખા બનાવી નાખો કે પહેલાં તો હું પ્રસ્તાવના લખીશ આના વિશેની, પછી સંપની અને જંપની મતલબ કે સંપ વિશે શું છે એની માહિતી આપીશ, નાનકડું ઉદાહરણ હશે તે તમને આપીશ. તો આ નિબંધની તમે શરૂઆત કરો છો એ પણ હું તમને કહી દઉં કે સરસ મજાની પંક્તિઓના માધ્યમ થકી પણ તમે નિબંધનો પ્રારંભ તમે કરી શકો. સરસ મજાની પંક્તિ આપેલી હોય, કોઈ નાનકડી ઉદાહરણ તમને આપેલું હોય, કોઈ નાનકડી એવી ઘટના છે એનો ઉલ્લેખ તમે કરી શકો. આપને અનુરૂપ છે એ પ્રમાણેનું તમે નિબંધને ત્યાં આગળ લખી શકો છો. માનો કે તમે કોઈ વાર્તા લખી રહ્યા છો તો આખું પેજ ભરાઈ જાય એ વાર્તા નથી લખવાની. તમે તમારો કોઈ અનુભવ લખી રહ્યા છો તો આખું પેજ ભરાઈ જાય એટલે લાંબી વાર્તા આપણે કે અનુભવ લખવાના નથી. જે કંઈ તમે લખો છો સંક્ષેપમાં લખો. પણ મારું માનવું એવું છે કે જે નિબંધ પૂછાતો હોય, આપણે જે જીપીએસસીની પરીક્ષા છે તેના અનુસંધાનમાં, તો સરસ મજાની તમે પંક્તિઓ તમે શોધી નાખો, શુભાષિતો તમે શોધી નાખો અને તેનાથી તમે પ્રારંભ ત્યાં આગળ કરો. આ ધારદાર તમારી રજૂઆત કહેવાશે. તો પ્રસ્તાવના તમે લખો છો, કોઈ સરસ મજાની પંક્તિ લખી છે, સંપ લખી છે, સંપથી થતા ફાયદા જે છે એ તમે લખી શકો છો. સંપ રાખવાથી કયા કયા ફાયદા થતા હોય છે એક તમે ઉદાહરણ આપી શકો છો કે માનો કે જંગલની અંદર જે ઘટાદાર વૃક્ષો હોય છે એકબીજાની સાથે સંપથી રહેતા હોય છે, પરિણામે જે વાવાઝોડું ફૂંકાતું હોય છે એને કંઈ નુકસાન થતું હોતું નથી. પણ એકલા છવાયા જે વૃક્ષો જે છે અને ઘટાદાર નથી, જે ઊંચા જે વાવાઝોડું ફૂંકાતું હોય તો તરત જ એક ક્ષય પામતા હોય છે. તો આવા ઉદાહરણો તમે ત્યાં આગળ પીરસી શકતા હોય છો. એટલે તમને જે ફાવે છે એ પ્રમાણે તમે નિબંધમાં પીરસી શકતા હોય છો. અને છેલ્લે તમારે સમાપન આવતું હોય છે. સમાપનની અંદર તમે કોઈ મોરલ તમે ઉપદેશ તમે સમાજને આપતા હો, આ બધું ત્યાં આગળ હોય છે. મેં એક નિબંધ લખેલો છે, તમને બતાવું છું, તમને ખ્યાલ આવશે. એ મૌલિક વિચારો છે અને તેના આધારે તમે જાણી શકો કે આ પ્રમાણે નિબંધ લખી શકાય. એટલે આની વિવરણ જે છે મારે વિસ્તૃતપૂર્વક ત્યાં કરવું હિતાવ નથી, માટે ત્યાં કરતો હતો નથી. અહીંયા જે નિબંધ જે આપેલો છે એ નિબંધની અંદર મારો જે નિબંધ જે છે મિત્રો આ પ્રમાણેનો નિબંધ છે. સરસ મજાનો નિબંધ આપેલો છે કે કાયદો માણસ માટે કે માણસ કાયદા માટે. હવે આ ટાઇટલ જે છે બહુ સારી રીતે વિચારવું જરૂરી છે. કાયદો માણસ માટે કે માણસ કાયદા માટે છે. હવે આ પ્રમાણનો નિબંધ જો પૂછાયેલો હોય તો સૌથી પહેલાં તો ટાઇટલ શું છે, ટાઇટલને આપણે સમજવું જરૂરી છે. તો હું એનો શુભારંભ કેવી રીતે કરીશ? તો પહેલાં તો આ ટાઇટલ શું કહેવા માટે માગે છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના આપણા દેશમાં જે કંઈ સંવિધાનને લગતા જે કંઈ કાયદા જે છે તો એ કાયદા માણસો માટે છે કે માણસો એ કાયદા માટે છે. હવે આમ જો તો રાજ્યમાં કે દેશમાં સુરક્ષા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે તેના માટે કાયદા બનાવેલા છે. તો જે વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે એને એ પ્રમાણેથી ત્યાં આગળ સજા થતી હોય છે. પણ ક્યારેક એવું બનતું હોય છે કે કાયદાનો નિર્દોષ વ્યક્તિ ઉપર પણ તેની પર કોરડો વીજવામાં આવતો હોય છે. એને કૃત્ય કર્યું હોય કે ન કર્યું હોય, માનો કે તેનું કોઈ કૃત્ય નાનું એવું અમથું કૃત્ય છે છતાં પણ મોટો કોરડો વીંજી નાખવામાં આવતો હોય છે. છાસવારે ને છાસવારે મધ્યમ વર્ગના માણસો છે, કોઈ નિર્દોષ વ્યક્તિ છે, ગરીબ માણસ છે, એની પર અધિકારીઓ જે છે ગમે તે કાયદાનો દુરુપયોગ કરતા હોય છે. આ કયા માટે માગે છે? એટલે ખરેખર કાયદો જે છે માણસ માટે છે.
કાયદો ખરેખર માણસ માટે છે. ક્યારે? કે જ્યારે એ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે. પણ માણસ કાયદા માટે નથી. કોઈ અધિકારીની ઈચ્છા થઈ કે ચલો આ કાયદો છે એની પર એને વીજી નાખો, એને નાખી દો જેલમાં, તેને પર આટલો દંડ કરો, તેને આ કરો તે કરો. માણસ માટે કાયદો નથી. પણ આપણા દેશમાં આવી ઘટના બની રહી છે. માટે આ કરંટ મુદ્દાને ધ્યાનમાં રાખીને લખેલું છે કે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે છે. આપ જુઓ છો ઘણી વખતે નિર્દોષ વ્યક્તિ પર પણ ક્યારેક ગમે તેટલા કાયદાનો ઉપયોગ કરી અને તેને ખોટી રીતે ફસાવવામાં આવતો છે વગેરે વગેરે. જે બાહ્ય પરિસ્થિતિના અનુસંધાનમાં આપણે કેટલા જોતા હોઈએ છીએ તો એના અનુસંધાનમાં. અને બીજું આ પણ વિચારવા જેવું છે, માનો કે આપણે કોઈ અધિકારી બન્યા છીએ અને જ્યારે અધિકારી બન્યા પછી માનો કે તમે પીએસની તૈયારી કરી રહ્યા છો કે કોઈ સક્ષમ અધિકારી તમે બનવા માટે જઈ રહેલા છો અને તમારા હાથમાં સત્તા છે કે આને આનો ભંગ કર્યો છે, જીએસટીનો ભંગ કર્યો છે, ચલો એને આ કલમ ઘુસાડી દો અને નાખી દો. પણ વિચારવું પડે કે ખરેખર આ માણસે એનો ભંગ કર્યો છે, એના માટે કઈ કલમનો ઉપયોગ કરવો જરૂરી છે. માણસ પકડ્યો એટલે કાયદો એને ગમે તેમ કરીને બેસાડી દેવાનો નથી. આવો ભાવ આ નિબંધમાં મિત્રો પ્રસ્તુત થાય છે. હવે આ નિબંધને લખવાને માટે મેં શરૂઆત શાનાથી કરી છે તો પહેલી શરૂઆતની પંક્તિઓ મિત્રો મેં શુભારંભ કર્યો છે. તમે પંક્તિ લખી શકો, નાનકડું ઉદાહરણ લખી શકો, નાનકડી એવી કોઈ ઘટના બની હોય પણ તમે લખી શકતા હો છો. તમને જે ઈચ્છા થાય એ ઈચ્છા પ્રમાણે તમે નિબંધ તમે લખી શકતા હો છો. આ પંક્તિઓ મારી મૌલિક પંક્તિઓ છે જે મેં પોતે લખેલી છે, ક્યાંયથી ઉઠાંતરે કરેલી નથી. જો આ કાયદાને લગતી છે તો કઈ રીતે પંક્તિ બનેલી છે. તો પહેલો મુદ્દો આનાથી શરૂઆત કરી છે. આ માનો કે આ નિબંધ જે છે કાયદો, તો શરૂઆતની અંદર પહેલાં લખી પ્રસ્તાવના. એટલે પ્રસ્તાવના લખતા હું શું કરીશ, પંક્તિઓ લખીશ, પછી આપીશ કે કાયદો શું છે, કાયદાની વ્યાખ્યા, પછી પહેલાંના જમાનાની અંદર કાયદો હતો કે નહીં, આપણે જે પ્રાચીન જે છે એ પ્રાચીન વ્યવસ્થામાં કાયદો છે કે નહીં. આ ટોપિક એના અનુસંધાનમાં મનમાં આવવા જોઈએ. આ પંક્તિઓ, પ્રસ્તાવના, કાયદો શું છે, પ્રાચીન સમયમાં કાયદો હતો કે નહીં, સમાજમાં કાયદા હતા કે નહીં. પછી આપણે જે આશ્રમ વ્યવસ્થા જે છે એ આશ્રમ વ્યવસ્થાનું પણ વર્ણન કરી શકાય. એટલે કે આપ જુઓ છો કે પંચાયતો થકી પણ ન્યાય આપવામાં આવતો હતો. પંચ પરમેશ્વર, પંચ કંઈ ફાઇનલ હતો એ પ્રમાણે ચૂકવવામાં ત્યાં આગળ આવતો હતો, એ પણ તમે ત્યાં આગળ લખી શકો. તો આપણા દેશના ગામડાઓની અંદર કે બીજે જે પંચાયત બેસે છે એનું પણ તમે ઉલ્લેખ ત્યાં આગળ કરી શકો. હવે આની પર ફોકસ પાડવાનો છે કે માણસ કાયદા માટે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ખરેખર કાયદા જે છે એ માણસ માટે હોવા જોઈએ કે કાયદો માણસ માટે હોવો જોઈએ, એનું વિવરણ આપણે આગળ કરીશું. અને છેલ્લે આપણે ત્યાં આગળ લખીશું સમાપન. એ તમને જે રીતે ફાવે એ તમે તમારા મૌલિક વિચારથી તમે લખી શકો. પણ મેં આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિબંધ લખેલો છે. તો પ્રારંભ કરું છું, જ્યાં સમજાવવાની જરૂર છે ત્યાં તમને સમજાવું છું. શબ્દો થકી ઘડાઈ બન્યો છું હું, શબ્દો થકી ઘડાઈ બન્યો છું હું, સમાજમાં શાંતિ સુરક્ષા લાવ્યો છું, નેત્ર ત્રીજું ખોલતા ભસ્મ કરું છું હું. જે વ્યક્તિએ જેવો ગુનો કર્યો છે કોર્ટની અંદર ન્યાયાધીશ એને ચુકાદો આપે એટલે જે કલમના આધારે તેને સજા મળે તે આ ત્રીજું નેત્ર થયું. નેત્ર ત્રીજું ખોલતા ભસ્મ કરું છું હું, ન્યાયની દેવીના શરણમાં બેઠો છું હું, કાળા કોટ ને સફેદ પેન્ટમાં ગૂંચવાયો છું હું. વકીલો, કાળા કોટ ને સફેદ પેન્ટમાં ગૂંચવાયો છું હું, છતાં યોગ્ય ન્યાય આપું છું, કાયદો છું હું, કાયદો છું હું, કાયદો છું. આવી ધારદાર પંક્તિઓથી આપણે શુભારંભ કરીએ. તો પ્રસ્તાવના છે, આ પંક્તિઓ કાયદાને ઉજાગર કરી રહી છે. કાયદો એટલે શું, આ પ્રશ્નથી પણ તમે ચર્ચા કરી શકો. કાયદો કોને કહેવાય, કાયદો એટલે શું, શા માટે કાયદાની સમાજમાં જરૂરિયાત છે, દેશમાં શા માટે જરૂરિયાત છે, કાયદા ન હોય તો શું પ્રાચીન સમયથી જ કાયદાનું અસ્તિત્વ હતું. આવી પ્રશ્નોત્તરી જેવો નિબંધ છે એ નિબંધના અનુસંધાનમાં તમે પ્રશ્નોત્તરીથી પણ તમે પ્રારંભ તમે કરી શકો. શું પ્રાચીન સમયથી જ કાયદાનું અસ્તિત્વ હતું. પણ પ્રશ્ન એ થાય છે, હવે ટાઇટલ છે કે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે છે. આ જટિલ પ્રશ્નને સમજવો ખૂબ જરૂરી છે. નિબંધ છે મિત્રો ગોખવાનો ન હોય. નિબંધ જે છે એ વૈચારિક પ્રવૃત્તિ માગી લેતો હોય છે. જેટલું આપણું ચિંતન હોય, જેટલું આપણું મનન હોય, જેટલો આપણો અભ્યાસ કરેલો હોય, જેટલો તમે લખવાનો પ્રયાસ કરો તો અને તો જ નિબંધ આવડે. હું તમને એમ સમજાવી શકું કે નિબંધ આ રીતે લખાય, પણ આ નિબંધને ગોખવાનો કોઈ અર્થ નથી. તમે તમારી મૌલિક ભાષામાં પણ તમે લખી શકો. એટલે જેટલું તમે વૈચારિક પ્રવૃત્તિ તમારી સબળ હશે એટલું તમે લખી શકશો. ન તો ઘણી વખત તમે ટ્રાય કરો
આ નિબંધ મારે લખવો જોઈએ, કોઈ શબ્દો જ નાસવું જોઈએ, એનો પ્રારંભ ક્યાંથી કરવો એ પણ આપણને ખબર ના પડે. એટલે તમને જે કંઈ ટાઇટલ મળે લખવાનો તમે પ્રયાસ કરો. પ્રયાસ તમે કરશો એટલે પેન જે છે, કલમ જે છે એ તમારે ખૂબ સરળતાથી ચાલશે. હવે આ બીજો જે મુદ્દો છે, આપણો પ્રાચીન સમયની અંદર ખરેખર આ જે કાયદા કાનૂન હતા કે નહીં, તો આપણે જોઈએ. હું એના અનુસંધાન આપણે જોઈએ. આપ સૌ જાણો છો કે પ્રાચીન સમયમાં આપણા જે ધર્મગ્રંથો જે છે, દરેક ધર્મ સંપ્રદાયમાં સમાજને અંકુશમાં રાખવાને માટે, સમાજને યોગ્ય રીતે જીવન ધારા પસાર કરી શકે માટે ક્યાંક ને ક્યાંક કાયદા હતા. ધર્મ શું બતાવે છે? ધર્મ આ જ બતાવે છે, નીતિ નિયમોનું પાલન કરવું ને સમાજમાં શાંતિથી રહેવું, દેશમાં શાંતિથી રહેવું, કે જેના કારણે આ પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ થઈ શકે. આ બતાવે છે આપણને. તો જોઈએ આપણે પ્રાચીન ભારતમાં પણ શ્રુતિ, સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો વગેરેને કાયદાના પ્રમાણભૂત ઉદ્ભવ સ્થાનો ગણાવ્યા છે. અહીંયા તમે અંડરલાઇન કરી શકો, કાયદો માણસ માટે કે માણસ કાયદા માટે છે. આ તો અહીંયા અંડરલાઇન તમારે કરવાની જરૂર નથી. આ શબ્દની પર હાઇલાઇટ્સ એટલા માટે બતાવું છું તમને ખ્યાલ પડે શું કહેવા માટે માગે છે. પ્રાચીન ભારતમાં પણ શ્રુતિ, સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો વગેરેને કાયદાના પ્રમાણભૂત ઉદ્ભવ સ્થાનો ગણાવ્યા છે. આપણા કાયદા ત્યાંથી આવેલા છે. ધર્મમાં જે નિયમો જે છે, એક પ્રકારના કાયદા છે, ત્યાંથી તેનો ઉલ્લેખ આવેલો છે. આ બીજો મુદ્દો છે. પ્રાચીનમાં આપણી વ્યવસ્થા શું હતી? એ વખત તો કોર્ટ નહોતી. રાજા મહારાજાઓ જે હતા એ તે નિયમો ઘડતા, એ ધર્મના આધારે ત્યાં ઘડવામાં આવતા હતા. જે વિદુષી અને વિદ્વાન જે વર્ગ હતો, રાજા મહારાજો સૂચના આપે, આ પ્રમાણે કાયદાનું પાલન આપણે કરીશું તો અને તો જ રાજ્ય જે છે એની ઉન્નતિ થઈ શકે. તે વખતનું સમાજ જીવન આ ગ્રંથોના અંતર્ગત સિદ્ધાંતો પર આધારિત હતું. જે ધર્મગ્રંથોમાં લખેલું છે એના આધારે આપણું જે જીવન, સમાજ વ્યવસ્થા જે હતી એ ચાલતી હતી. શાસ્ત્રોમાં કાયદા ને રાજાઓના રાજા ગણ્યું છે. કાયદાને શું કર્યું છે? આમાં તમે અંડરલાઇન કરી શકો. શાસ્ત્રોમાં કાયદાને રાજાઓના રાજા ગણ્યો છે. કાયદો શું છે? રાજાનો રાજા છે. કાયદો તો એવો જોઈએ, ગરીબ વર્ગ હોય, અમીર વર્ગ હોય કે કોઈ પણ સત્તાધારી હોય, દરેકને સરખો લાગુ પડે. આપણા ભારત દેશમાં દરેકને લાગુ પડે છે. પછી મોટો અધિકારી હોય કે ગમે તે હોય, એને પણ એની સજા ભોગવવી પડતી હોય છે. આવો સમાન કાયદો હોવો જોઈએ, દરેકને ત્યાં લાગુ પડે. કોઈ વર્ગની પક્ષાપક્ષી, કોઈ ધર્મની પક્ષાપક્ષી એને ત્યાં હોવું જોઈએ નહીં. આપણા દેશમાં એ સમાન ધારો છે. શાસ્ત્રોમાં કાયદાને રાજાઓના રાજા ગણ્યો છે. લિખિત એટલે કે લખાયેલા જે તે શાસ્ત્રીય કાયદા ઉપરાંત ઘણી જ્ઞાતિઓ અને જાતિઓના વર્ણલખ્યા પ્રણાલીગત રૂઢિરિવાજો પણ સંબંધિત લોકો પાળતા હોવાથી તેને પણ કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલું હતું. તમે તો જુઓ કે દરેકનો જે સમાજ જે છે, દરેક સમાજનું બંધારણ છે. અમારા સમાજમાં આમ ન ચાલે, અમારા સમાજમાં આમ કરવું પડે, અમારા સમાજમાં ઢીંગણું કરવું પડે, આ કાયદા જ છે. એટલે આ પહેલી પ્રસ્તાવના પછી હું એ સમજવા માટે માગું છું કે પ્રાચીન સમયમાં કાયદો ક્યાં હતો? સીધું આની પર આવી જવાનું નથી. પ્રાચીનમાં આવવું જોઈએ, આપણા દેશમાં આવવું જોઈએ. હવે પછી આની મૂળ ટોપિક ત્યાં અંદર આવે. આ તો તમે ક્યાં લખી શકો. તો જે કંઈ સમાજનું બંધારણ છે, જે કંઈ જ્ઞાતિનું બંધારણ છે, તો એ પ્રકારનો કાયદો છે જ. અને આપણે કહેતા હોય છે નહીં, અમારી જ્ઞાતિમાં નથી ચાલતો, અમારા સમાજમાં આ પ્રમાણે કરવું પડે. એ કાયદાનું એક સ્વરૂપ જ છે. કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલું હતું. એ સમયે લોકોમાં કાયદાનો ખૂબ જ ડર હતો. પ્રાચીન સમયમાં શું કરવામાં આવતું? સમાજના બંધારણનું પાલન કરવામાં ન આવે એટલે તેને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતા. એની સાથે કોઈ પણ પ્રકારનો વાડકી વ્યવહાર પણ કરવામાં નહોતો આવતો. પરિણામે એકલવાયુ જીવન જીવનારો જે પરિવાર જે છે એ માફી માગે, સમાજની જે પેનલ્ટીઓ ભરે અને પછી તેને સમાજમાં ત્યાં મૂકવામાં આવતું. એ માનસિક સારી કરતાં માનસિક એની સજા કરવામાં આવતી. એ માણસ જે છે એ આકુળ વ્યાકુળ બની જતો. આપને ખ્યાલ હશે. અને આજે પણ કેટલાય સમાજમાં દાખલા જોવા માટે મળે છે. ભાઈ તેને જ્ઞાતિ બહાર મૂકી દીધેલું છે. કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલું હતું. એ સમયે લોકોમાં કાયદાનો ખૂબ જ ડર હતો. નામુસીના ભયથી, નામુસ એટલે બદનામી, ફલાણો પરિવારની બદનામી થાય, કોઈને ગમતું નહોતું, ઇજ્જતથી રહેવા માટે માગતા હતા. નામુસીના ભયથી લોકો કાયદાનું ચુસ્તપણે પાલન કરતા હતા. વર્ણલખ્યા કાયદાઓમાં સામાજિક રિવાજો મુજબ દંડ પણ કરવામાં આવતો હતો. આજે પણ કેટલા ગામડામાં પંચાયત બેસે છે તો એ ચુકાદો આપે, આટલો દંડ ભરો, આમ કરો, તેમ કરો. આજે પણ છે. તો એ એક ન્યાયની પ્રથા છે, કાયદાની પ્રથા છે. એના કયા
દૂષણો છે એની આપણે અહીં ચર્ચા કરવાની નથી. અહીંયા માત્ર ને માત્ર આપણે આ પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફમાં આપણે એ ચર્ચા કરવાની છે કે પ્રાચીન સમયમાં કે જે કાયદા કાનૂન હતા એ કેવા હતા. એટલે આવી રૂપરેખા જે છે મિત્રો તમે રફમાં લખી નાખો કે આ પછી હું આ લખીશ, આ પછી આ લખીશ, કે તમને આઈડિયા આવશે કે મારે હું નિબંધને સારી રીતે લખી શકી. નિબંધના એક વર્ગમાં 50 વિદ્યાર્થી બેઠા હોય ને આ નિબંધ લખવા આપવામાં આવે તો દરેકના વિચારો અલગ અલગ હોય, દરેક વ્યક્તિ અલગ અલગ રીતે લખી શકે. કારણ કે સંસ્કૃતમાં પંક્તિ છે, તુંડે તુંડે મતે ભિન્ના, વ્યક્તિ બધાની બુદ્ધિ અલગ છે, લખી શકતો હોય છે. હા, પણ એટલું ધ્યાનમાં રાખવું પડે કે આ જે પ્રશ્ન પૂછેલો છે તેના કેન્દ્રબિંદુની બહાર નીકળી ગયો હોય તો એનો નિબંધ યોગ્ય હોતો નથી. ખાલી પેજ ભર્યા હોય ને અમુક પેરેગ્રાફ એવા લખ્યા છે કે જેને યોગ્ય નથી તો એ યોગ્ય ગણાતો હોતો નથી. એટલે આપણે આ યોગ્ય છે. લોકો કાયદાનું ચુસ્તપણે પાલન કરતા હતા. વણ લખ્યા કાયદાઓમાં સામાજિક રિવાજો મુજબ દંડ કરવામાં આવતો હતો, જેમાં નાત બહાર કાઢી મૂકવા, સામાજિક વ્યવહારો ન રાખવા, પછી 3 ટપકા છે વગેરે વગેરે. એટલે લાંબી યાદી બનાવવાની જરૂર નથી. આ એક પ્રકારનું વિરામ ચિહ્ન છે, તમે ત્યાં આગળ મૂકી શકો. વ્યવહારો ન રાખવા 3 ટપકા જેવી સજા કરવામાં આવતી, જે સમાજની સામે બંડ પોકારતો તે સમાજના કડક નિયમો સામે ઠંડોગાર બની જતો. હથિયાર એટલે મૂકી દે. એના કારણે લોકો ચિંતામુક્ત રીતે રહી શકતા. આજે તમે જુઓ કાયદો કાયદાની ઠેકાણે છે. માણસ આજે એવું લાગે છે કે માણસ બધે કાયદાથી પર હોય એવું લાગી રહ્યું છે, અને ક્યાંક એવું પણ લાગે છે કે કાયદો આજે છે માણસ જે છે એ કાયદા માટે એવું લાગી રહ્યું છે. એટલે બંને પાસા આપણને જોવા માટે મળે છે. પણ આ જે વ્યવસ્થા હતી એના કારણે તમે ખાલી કલ્પના કરો કે સમાજ જે છે યોગ્ય રીતે ચાલતું હતું, કોઈ એવી તકલીફો સર્જાયેલી હતી નહીં. હા, અત્યારે ટેકનોલોજીના યુગમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે, એની આપણે ત્યાં જરૂર હશે ત્યાં ઉલ્લેખ કરીશું, પણ અહીંયા નથી એટલે તેનો ઉલ્લેખ ત્યાં આગળ કરેલો નથી. હવે એ પંચાયત બેઠી હતી ને એ બધું આપણે ત્યાં આગળ ઉલ્લેખ ત્યાં આગળ કરી દીધો છે. કાયદો શબ્દ એની વ્યાખ્યા છે. કાયદો શબ્દ એકાર્થી નથી, એક અર્થ નથી. તેને વાસ્તવિક અને કાલ્પનિક એમ 2 અર્થમાં વાપરી શકાય છે. આ તમે વાસ્તવિક એટલે જેને કાયદાનો જે ભોગ બનેલો છે અને એની પર જે કાયદાની અસર થયેલી છે તે વાસ્તવિક, અને કાલ્પનિક આપણે વિચારીએ આ કાયદો આમ થાય, આમ થાય, એ કાલ્પનિક પણ છે. સામાન્ય અર્થમાં કાયદો એટલે વ્યવસ્થિત રીતે રજૂ થયેલ નિયમ. આ ત્રીજો પેરેગ્રાફ છે, એમાં આપણે કાયદા વિશેની આપણે સમજૂતી આપીએ છીએ. પંચાયતનો આપણે બધા ઉલ્લેખ ત્યાં આગળ કરી નાખ્યો. ત્રીજા ફકરામાં આપણે કાયદો શું છે એની વ્યવસ્થિત આપણે સમજૂતી આપીએ છીએ. વાસ્તવિક અર્થમાં કાયદો એટલે સંસદ કે ધારાસભાએ ઘડેલો કાયદો. આપણે જે તે જ્ઞાતિના હોય, આપણે જે તે સમાજના હોય, આપણા સમાજે ઘડેલા કે જ્ઞાતિએ ઘડેલા જે નિયમો જે છે કાયદો ન બની શકે. એ સમાજ પૂરતા હોય, એ જ્ઞાતિ પૂરતા હોય, સોસાયટી પૂરતા હોય. પણ આ જે છે ભારત દેશમાં વસવાટ કરનારા તમામ લોકો માટે છે, એને કાયદો કહેવામાં આવે. સંસદ કે ધારાસભાએ ઘડેલો કાયદો. કાયદાથી જ સુચારું એટલે વ્યવસ્થિત સમાજની સ્થાપના થઈ શકે છે. તમે મિત્રો ઇંગ્લિશમાં પણ લખી શકો એ પંક્તિ, ગુજરાતીમાં પણ લખી શકો, સંસ્કૃતમાં પણ લખી શકો, જેવું તમને ફાવતું હોય એવી તમે લખી શકો. આ એક પંક્તિ લખેલી છે, લોર્ડ મોલ્ટનની પંક્તિ છે, લો ઇઝ ધ ક્રિસ્ટલાઇઝ્ડ કોમન સેન્સ ઓફ ધ કોમ્યુનિટી. આ પશ્ચિમના ફિલોસોફર છે એને આપણને શું કહેલું, આનો અર્થ શું થાય? એટલે કે કાયદો એ સમાજની કોઠાસૂદનું સ્ફટિક સ્વરૂપ ગણાય છે. કેવું સ્વરૂપ છે? સ્ફટિક સ્વરૂપ છે. સ્ફટિક સ્વરૂપ, પવિત્ર, આરપાર, પારદર્શી, કોઈનો જોઈને એનો ચુકાદો આપતા એવું નથી. કાયદો કોઈ જોવે જ નહીં, અમીર ગરીબ ધનવાન, એનું પક્ષ છે, એની પાસે કેટલી સંપત્તિ છે, કંઈ પોસ્ટ હોય, કશું જ નહીં. એને કાયદો કહેલો છે લોર્ડ મોલ્ટન. આ સમજૂતી માટે લખેલું છે. એવું જરૂરી નથી કે તમે લખો એટલે એનું ગુજરાતી કરવું જરૂર નથી. આપ યોગ્ય રીતે જાણતા હોય તો તમે લખી શકો, બાકી કંઈ આ જરૂર નથી. પણ મેં લખેલું છે. અર્થાત કાયદો એ સમાજની કોઠાસૂદનું સ્ફટિક સ્વરૂપ ગણાય છે. કાયદો એનો ફાયદો શું છે? મનુષ્યને માર્ગદર્શન આપે છે, મનુષ્યોના જીવનને નિયંત્રિત કરે છે. આજે આપણે 100ની સ્પીડમાં અને 150ની સ્પીડમાં ગાડી ચલાવે તો ના ચલાવી શકે. કાયદો તરત જ આપણને રોકે વાહન વ્યવહારનો. વારો ભાઈ, વાહન વ્યવહારના આરટીઓ જે નિયમો નક્કી કરેલા છે એ જ તમારે ગતિએ
તમારે ચલાવવું પડશે, એથી વધારે નહીં. તરત જ માણસને નિયંત્રિત કરે છે, જીવનને નિયંત્રિત કરે છે. તે માનવ જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. આજે આપણે જે તે દેશના, જે તે રાજ્યના વતની હોય એટલે ત્યાંના કાયદાનું પાલન કરવું જરૂરી છે, અભિન્ન અંગ છે. જો આમ કરીશું તો તરત જ સજા થશે, આમ કર્યું એટલે આપણે કાયદાનો ભંગ કર્યો છે એમ કહી શકાય. એટલે એની કાયદો જે છે સમાજને યોગ્ય રીતે ઘડતું હોય છે, યોગ્ય રીતે બનાવે છે. આ ત્રીજો જે પેરેગ્રાફ છે તેની આખી માહિતી આપી છે. કાયદો શું છે, કાયદાથી ફાયદો શું થતો હોય છે, વગેરે વગેરે તે માહિતી આપી છે. તેથી એક રોમન સૂત્રમાં યોગ્ય કહ્યું છે. આ રોમન લિપિમાં લખેલું છે, ક્યાંકથી મને મળ્યું તો મેં લખેલું છે, યુબી સોસાયટીઝ ઈબી જ્યુશ. ઉચ્ચારમાં ક્યાંક આડોળું ક્યાંક થઈ ગયેલું હોય તો માફ કરજો. એનો અર્થ એવું બને છે કે એટલે કે જ્યાં જ્યાં સમાજ ત્યાં ત્યાં કાયદો. આનો અર્થ એવું બને છે કે જ્યાં જ્યાં સમાજ ત્યાં ત્યાં કાયદો. સમાજ છે તો કાયદો છે, કાયદા વિનાનો સમાજ અકલ્પ્ય છે. આટલાનું ભાષાંતર આ રીતે બને છે. આ પણ પંક્તિ ક્યાંકથી ભેગી કરીને મેં લખી હતી. એક રોમન સૂત્રમાં આ રીતે કહેલું છે. આનો અર્થ એવું બને છે કે જ્યાં જ્યાં સમાજ ત્યાં ત્યાં કાયદો. કાયદા વિનાનો સમાજ અકલ્પ્ય છે. કાયદો નથી તો સમાજ નથી. પછી જેને જે મન ફાવે તેમ કર્યા કરે ને પછી ન્યાય માટે ક્યાં જાય? માનવીની મહાન ઉપલબ્ધિઓમાંની એક ઉપલબ્ધિ તે કાયદો છે. માણસ એક વ્યવસ્થિત ગઠબંધન કરવું હતું, એક સારા સમાજની રચના કરવી હતી. રાજાશાહીથી તમે જો, પહેલાં રાજાશાહી નહોતી ત્યારે જે કંઈ પરિવાર જે હતો પરિવાર પણ નિયમો બનાવતો. જેમ જેમ શાહીઓ બધી બદલાતી ગઈ, લોકશાહી આવીને રાજાશાહીને સરમુખત્યારશાહીને એમ એમ નિયમોમાં ફેરફાર થતું ગયું, કાયદામાં ફેરફાર થતું ગયું. હું કહું છું જેવો દેશ એવો વેશ, જેવો દેશ તે પ્રમાણે કાયદો હોય છે. પથ્થર યુગથી આધુનિક યુગ સુધી કાયદાના સ્વરૂપ બદલાયા છે. પથ્થર યુગમાં જીવનારા માણસને શું કાયદો હતો હશે એ પ્રમાણેનું ત્યાં. આધુનિક સંદર્ભમાં રાજ્યના કાયદા પ્રજાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓની અભિવ્યક્તિ જણાય છે. જે તે રાજ્યમાં કાયદો છે શું બતાવે છે? એ વ્યક્તિની ઈચ્છા, પ્રજાની કાયદો પ્રજાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ ત્યાં પ્રસ્તુત કરે છે. દેશની પ્રજા નૈતિકતાના જે નિયમો પાળતી હોય અને ધોરણો જાળવતી હોય તેને અનુરૂપ કાયદા ઘડવામાં આવે છે. આપણો ધર્મ જે જ બતાવે છે. તમે કોઈ પણ ધર્મ વાંચો, કોઈ પણ સંપ્રદાય વાંચો, એમ કહેલું છે. અને દરેક ધર્મનો ક્યાંક ને ક્યાંક શુભ સંદેશ છે જ. ધર્મ પણ આપણને એ જ બતાવે છે. અને અમારા પરથી હું એવું માનું છું કે માણસને વિચાર આવ્યો છે કે ચલો આ પ્રમાણે આપણે કાયદા ઘડીએ, જેના કારણે સમાજનું, વ્યક્તિનું, પરિવારનું એક બંધન ત્યાં આગળ જળવાઈ શકે. અને માણસ બુદ્ધિશાળી વર્ગ છે. ભગવાન પછી આપણો બીજો નંબર આવે. કાળા માથાનો માણસ ક્યાંથી કેટલું વિચારતો હોય છે. આ તમે જુઓ કે 21મી સદીની અંદર માણસે કેટલી બધી ત્યાં આગળ તરક્કી કરી છે. કેટલા કાયદા કાનૂન, હવે જેમ જેમ ટેકનોલોજી વધી એમ નવા કાયદા કાનૂન આવે, સાયબરને લગતા જે છે એમાં પણ કાયદા કાનૂનમાં ફેરફાર થવા માંડ્યા છે. તો આ બાબત એ નોંધનીય બાબત છે. અનુરૂપ કાયદા ઘડવામાં આવે છે. ક્યારેક કાયદાના પાલન માટે બળનો પ્રયોગ પણ અનિવાર્ય બને છે. નથી માનતા તો તેને બળથી એને કંટ્રોલમાં રાખવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં જો તાલિબાની સજા, એના કાયદા જુદા છે, એ પણ ત્યાં આગળ સજા કરે છે. આપણા દેશની આપણે અહીં વાત કરવાની છે તો ત્યાં આગળ નથી માનતો તો એને કાયદાકીય જે બંધન જે છે એને બળનો એનો ઉપયોગ કરવામાં આવે છે. કાયદાનું જે બંધનમાં એને બાંધી અને તેની પર સજાનું લગામ એને આપવામાં આવતી હોય છે, એટલે ખેંચવામાં આવતી હોય છે, એટલે આગળ વધી જ ના શકે. આ એક બાબત ત્યાં આગળ છે. ને તો માણસ મુક્તપણે સવારથી ઉડે લઈને જે ફાવે તે કર્યા જ કરે તો શું રહે? માણસ પારણને ફફડ્યા કરે. આટલા આપણા દેશમાં સખત કાયદા હોવા છતાંય એની પ્રત્યે બેધ્યાન છે માણસ, અમુક માણસ. તો બધા જ જો માણસ તેનું પાલન ન કરતો એ આ સમાજની અંદર આખો સમાજ જે છે, પરિવાર જે છે એ પારવાની જેમ ફફડા કરતો છે. આ બહુ જ આ મુદ્દો જે છે સમજી વિચારીને મિત્રો આ ટૉપિકને લીધેલો છે. હું એવું નથી કહેતો કે આ પૂછાશ છે જ. અહીંયા માત્ર ને માત્ર મારો ઉલ્લેખ એવો છે કે તમે નિબંધ કેવી રીતે લખી શકો એનો છે. એ જ સિવાય મારો બીજો કોઈ ઉલ્લેખ ત્યાં આગળ છે ને આ પૂછાશે જ એવું હું કહેતો નથી. અને તમે હા એવું હું તમને કહું છું કે નિબંધ જ્યારે પૂછે ત્યારે તમે આ રીતે તમે લખી શકશો તો એ નિબંધ તારો પ્રભાવશાળી બનશે અને તમને સારા ગુણ મળી શકે એવું હું કહી શકું. તમને મળશે જ એ પણ તમને કહેતો નથી, મળી શકે. ભાષા શુદ્ધિકરણ હોવું જોઈએ, જોડણીમાં ક્યાંક સત્યો ન હોવી જોઈએ.
આ પણ તમારે ધ્યાનમાં રાખવું ત્યાં જરૂર છે. અને ભાષામાં તમને મન ફાવે તમે ભાષા લખી, જોડણીમાં અઢળક તમે ભૂલો કરી તો કશું માર્ક મળે નહીં. આ બંને બાબતોને પણ તમારે ધ્યાનમાં રાખવી ત્યાં જરૂરી છે. આકાંક્ષાઓની અભિવ્યક્તિ જણાય છે. દેશની પ્રજા નૈતિકતાના જે નિયમો પાળતી હોય અને ધોરણો જાળવતી હોય તેને અનુરૂપ કાયદા ઘડવામાં આવે છે. હવે તમે જુઓ, ક્યારેક કાયદાના પાલન માટે બળનો પ્રયોગ પણ અનિવાર્ય બને છે. માનવોના આંતરિક વિચારોને કે અંગત જીવનને સ્પર્શી શકતો નથી. આજે મારા વિચારો આવે છે તો કાયદો મને સ્પર્શી ના શકે. ક્યારે સ્પર્શે? જ્યારે હું કાયદાની બહાર રહીને તેનું ઉલ્લંઘન કરું છું, તેને પ્રગટ કરું છું ત્યારે. આજે મારા મનમાં કોઈ અવ્યક્તિ પ્રત્યે ભારભર ઈર્ષ્યા ભાવના હોય ત્યાં સુધી મને કાયદો કશું ના કરી શકે, પણ હું એને કંઈક ક્ષતિ પહોંચાડું છું તો કાયદો જે છે એ મને કંઈક કરી શકે. એટલે મારા કંઈ વિચારો જે છે વ્યક્તિના એને કંઈ સ્પર્શી શકતો નથી. આપણે આપણા પરિવારમાં જે રીતે રહીએ છીએ એને સ્પર્શી શકતો નથી. એટલે જીવનને સ્પર્શી શકતો નથી, તે એની મર્યાદા છે. આ કાયદાની મર્યાદા ગણી શકાય. હવે આ ત્રીજા પેરેગ્રાફની અંદર મિત્રો કાયદો શું છે એની આપણે ત્યાં આ જુદા જુદા કોર્ટ્સ દ્વારા મેં તેની સમજૂતી આપી. હવે આ જે પેરેગ્રાફ જે છે મિત્રો આપણા દેશની ઉપર આવે. હવે આપણા દેશમાં શું પરિસ્થિતિ છે? હવે પહેલો મુદ્દો આપણે પ્રસ્તાવનાનો લીધો, બીજો મુદ્દો આપણે પ્રાચીનનો લીધો કે પ્રાચીન યુગમાં સમાજમાં ધર્મમાં કાયદા કાનૂન વ્યવસ્થા કેવી હતી, પરિવાર ઉપર કેવી રીતે તેને લાદવામાં આવતા હતા એની આપણે ત્યાં વાત કરી. તમે પંચાયતનો ઉલ્લેખ ત્યાં આગળ તમે કરી શકો, પણ આખી સ્ટોરી લખવાની જરૂર નથી. પછી આપણે વાત કરી કાયદો શું છે. હવેનો જે પેરેગ્રાફ જે છે આ પેરેગ્રાફની અંદર મિત્રો આપણે આપણા દેશમાં જે ટાઇટલ પૂછેલું છે ને કે કાયદો માણસ માટે છે કે માણસ માટે કાયદો છે, એની આપણે ચર્ચા ત્યાં આગળ કરીશું. વર્તમાન ભારત દેશમાં કેટલાક કાયદાઓમાં સમયની માંગ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા. આપ સૌ ત્યાંથી વિદિત છો. કયા કયા કાયદા નવા લાવવામાં આવ્યા, કયા કાયદામાં પરિવર્તન લાવવામાં આવ્યું આપ સૌ જાણો છો ભારતીય સંવિધાન પ્રમાણે. તથા કેટલાક નવા કાયદાઓ પણ સર્જાયા છે. વિશ્વના તમામ દેશો કાયદા દ્વારા શાંતિ સર્જાય તેવા સઘન પ્રયાસો કરે છે. દરેક દેશના ક્યાંક ને ક્યાંક કાયદા છે કે જેના કારણે દેશમાં શાંતિ જળવાઈ રહે. તો આ કાયદાનું એક કરોડિયા જેવું જાળું એવું છે કે ક્યારેક એવું પણ બને કે સામાન્ય વર્ગનો માણસ તેને સમજી શકતો નથી. હવે તો આપણે વકીલોની ને રાજ્ય સરકાર તરફ ડિમાન્ડ કરી રહ્યા છે કે આપણા દેશની અંદર પ્રાદેશિક ભાષામાં વ્યક્તિને ચુકાદો મળવો જોઈએ કે જેના કારણે ખ્યાલ એને પડે કે ખરેખર ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષામાં તેને મળવું જોઈએ. તેને ખ્યાલ પડે કે આ સરકાર તરફથી કે આપણે કોર્ટ તરફથી જે કંઈ માનનીય ન્યાયાધીશે જે કંઈ ચુકાદો આપેલો છે યોગ્ય છે કે અયોગ્ય છે. અંગ્રેજી ભાષામાં આપવામાં તો કેટલા લોકો એવા હોય છે જેને અંગ્રેજીમાં ખબર હોતી જ નથી, એ એને સ્વીકારી લેતા હોય છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું ત્યાં જરૂરી છે કે મારી ભાષા મારો ન્યાય, મારી ભાષામાં જ મને ન્યાય મળવો જોઈએ. સાથે સાથે દેશના નાગરિકો પણ કાયદા થકી શાંતિ સલામતી જળવાઈ રહે તેવી ખેવના સેવતા હોય છે. ખેવના એટલે ઈચ્છા ત્યાં રાખતા હોય છે. પરંતુ ભારત દેશમાં કાયદાની પ્રગતિ કાચવા ગતિએ છે, મંથર ગતિએ ચાલે છે. કેટલા કાયદા તો હજી પણ જૂના એમને એમ છે કે જરૂર નથી છતાં પણ તેને રાખી મૂક્યા છે. એ તો સારી બાબત કહેવાય કે હમણાંથી થોડા ફેરફાર જો આપણને જોવા માટે મળે છે, નવા કાયદા જોવા માટે મળી રહ્યા છે. પણ એ ગતિ જે મંથર ગતિએ છે, જે જોએ સસલા ગતિ આપણને જોવા માટે મળતા નથી. આ હળવી ટીકા કરી છે. અહીંયા જ્યારે તમે મિત્રો નિબંધ લખો ત્યારે કોઈ વ્યક્તિની પર્સનલ એવી કોઈ ટીકા ટિપ્પણી કરવાની નથી, કોઈ પક્ષની પણ તમારે ટીકા ટિપ્પણી કરવાની નથી. જે કંઈ તમે લખો ખાલી મોઘમ લખો. લોકશાહી છે એટલે હળવી તમે ટીકા કરી શકો, કોઈ વ્યક્તિનું નામ ઉલ્લેખ કરીને, એનો કોઈ ધર્મ જ્ઞાતિ એનો ઉલ્લેખ કરીને ક્યારે તમે નિબંધમાં લખવું નહીં. જે કંઈ લખવા માટે માગો છો તો તમે મોઘમ રીતે તમે ત્યાં આગળ લખો, સ્પેશિયલ ત્યાં વર્ણન કરતા નહીં. આટલું તમે ત્યાં ધ્યાનમાં રાખજો. દેશમાં વિવિધ કાયદા હોવા છતાં તેનું પાલન સફળ રીતે થતું નથી. દેશમાં સમયની માંગ પ્રમાણે કાયદાઓમાં ખૂબ જ ધીમી ગતિએ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો કાયદા છે પણ જેની તાત્કાલિક જરૂર હોય એ કાયદા ઝડપથી આવતા નથી. અરે આપણા તો કાયદા એટલા જોરદાર છે કે માણસ આમ બહાર નીકળી પણ ન શકે. જો તેનો
યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. બાકી જેટલા વધારે કાયદા એટલા વધારે ફાયદા, ક્યારેક એવું પણ બનતું હોય છે. પણ કાયદાની જે આંટી ઘૂંટી છે એ દરેક નાગરિકને એનો ખ્યાલ હોવો જોઈએ કે આ કાયદો મારી પર લાગે કે ખરેખર યોગ્ય છે, અયોગ્ય છે. અને જે વિદ્યાર્થીઓ તો પીએસસીની તૈયારી કરતા હોય એના માટે તો કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે. નથી કરતા એને પણ કંઈ સામાન્ય કાયદાનું જ્ઞાન તો હોવું જોઈએ, તો જ આપણે એનાથી શિક્ષિત છે એમ કહી શકાય. જેમ જેમ કાયદા ઘડાતા ગયા તેમ તેમ તેના અર્થઘટન માટે કોર્ટની રચના કરવામાં આવી. દેશમાં સુશાસન માટે કાયદા એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લે ચુકાદો ન મળે હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટ કહે ફાઇનલ. તો આ જે ઉચ્ચ ન્યાયાલય જે આપણને કહે છે ત્યાં સુધી માણસ પહોંચતો થયો. તમે એનો પ્રથમ પગથિયાથી માંડી અને અંતિમ પગથિયા સુધી તમે જુઓ, આજે કોર્ટમાં કેટલા બધા કેસનો ભરાવ થયેલા છે. કારણ કે એટલા બધા અપરાધો વધી રહેલા છે કે એનો મંથર ગતિએ આજે ચુકાદા આપવામાં આવતા હોય છે તારીખ પે તારીખ. એના કારણે ક્યારેક એવું પણ બનતું હોય છે કે વ્યક્તિ હયાતના ચુકાદો આવી ગયેલો હોય, અથવા તો આખી જિંદગી તેને કોર્ટના પગથિયામાં જ ઘસી નાખેલા હોય. આવું પણ ક્યારે બનતું હોય છે. એટલે આ બાબતમાં પણ વિચારવા જેવી બાબત છે. આ ટીકા નથી, જે વાસ્તવિક છે આપણે તેની ત્યાં વાત કરી રહ્યા છીએ. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, પરિણામ શું બનતું હોય છે. તો આ એક પણ આપણો દૂષણ છે. આપણે આમાં લખવો તો લખી શકાય, એનો ઉલ્લેખ કરી શકાય તમારે. પરંતુ હવે પ્રશ્ન સર્જાય છે, જે નિબંધનું ટાઇટલ હતું એના, કે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે છે. જો આ નિબંધ તમે લખવાનો પ્રયાસ કરો ને, આ જે ટાઇટલ જે છે એને તમે યોગ્ય રીતે સમજી ન શકો તો આ નિબંધને યોગ્ય ન્યાય આપી ન શકીએ. એટલે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે છે, આ પંક્તિની ચર્ચા અગાઉ કરી ચૂક્યો. સ્વામી રામતીર્થ એવું કહે છે કે કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી. જો સ્વામી રામતીર્થનું નામ યાદ આપણને ન આવતો તો લખી શકે. એક વિદ્વાન વ્યક્તિએ કહેલું છે, આ તમને ખ્યાલ ન હોય તો કંઈ વાંધો નહીં, તમે તમારી ભાષામાં લખી શકો કે ના, કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી. માણસ એ કાયદા માટે જન્મેલો નથી, એવું પણ તમે આગળ લખી શકો. માણસ એ કાયદા માટે સર્જાયેલો નથી, એ પણ તમે ત્યાં આગળ લખી શકો. એટલે શબ્દોમાં, વાક્યમાં આપણે આપણી ભાષામાં મિત્રો ત્યાં ફેરફાર કરવાના છે. તો બીજું છે, પરંતુ પછી 3 ટપકા છે. આપણા વિચારને કે લંબાણપૂર્વક આગળ, પરંતુ હું કંઈક મારે કહેવું છે હું અટકી જાઉં છું, વેદના છે, સંવેદના છે, મારો વિચારને પ્રગટ કરવો છે, નથી કરવું, તાર 3 ટપકા તમે મૂકી શકો. પરંતુ આજે માણસ કાયદા માટે હોય એવું લાગે છે, આ ટીકા કરી. પરંતુ આજે માણસ માટે કાયદા હોય એવું લાગે છે. માણસ દેખાય કાયદો લગાવી જ દો ને, અપરાધ કર્યો હોય કે ન કર્યો હોય. સત્તાધારીઓ કાયદાના બહાના હેઠળ પ્રજાને પીડે છે. હવે આનું વિવરણ કરવું મારે જરૂર નથી, આપ સૌ જાણો છો કઈ કઈ ઘટના બનતી હોય છે. તે યોગ્ય નથી. પ્રજા સર્વોપરી છે, એને તમે ક્યાં સુધી કચડી શકો. જે દેશમાં તમે જુઓ, જે કાયદાનો જોર જુલમ કરવામાં આવે, દેશમાં સત્તા પરિવર્તન આવી ગયું. સિરિયા તમે જુઓ, બાંગ્લાદેશ જુઓ, પાકિસ્તાન જુઓ, અફઘાનિસ્તાન જુઓ, જ્યાં જ્યાં કાયદાનો જોર જુલમ કરવામાં આવે ત્યાં સત્તા પરિવર્તન જોવા માટે મળ્યું. શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં તો તાજેતરનું ઉદાહરણ છે. ક્યાં સુધી કચડી શકો. શ્રીલંકાનો દાખલો આપણી સામે જ છે. કાયદા માણસના ભલા માટે હોય છે, શાસકોની ગુલામી કરવા માટે નહીં. આ ફકરામાં મિત્રો હું આની સમજૂતી આપી રહ્યો છું, માણસ કાયદા માટે નથી. આનું અનુસંધાનમાં વિવરણ કરી રહ્યો છું. માણસ કાયદા માટે નથી એનું વિવરણ એ કરી રહ્યો છું. કાયદા માણસના ભલા માટે હોય છે, શાસકોની ગુલામી કરવા માટે નહીં. પ્રજાની સુખાકારી માટે કાયદા છે, પ્રજાને પીડવા માટે નહીં, પીડાવા માટે નહીં, પ્રજાને કચડવા માટે નહીં. કાયદાના ઓઠા નીચે ઓથું એટલે એની પાછળ છુપાઈને પ્રજાને નીચોવી નાખવાનો ખેલ દીર્ઘકાળ સુધી ચાલી શકતો નથી. પછી સ્પ્રિંગ જે છે તમે જેટલી દબાવો એટલી દબી જાય, પછી એને આમ કરીને છોડી દો એટલે ખૂબ મોટો જમ્પ લગાવીને પછી નીચે પડે. તે પ્રજાને જ્યાં સુધી દબાવવામાં આવે છે ત્યાં સુધી દાબેલી હોય છે. પછી સહન ક્યાં સુધી કરે, પછી આમ સ્પ્રિંગને ખુલ્લી મૂકી દો કેવું કૂદકો મારે. એ તે પ્રજા એ બહારવટે શબ્દો ના કહેવાય, પ્રજા એની સામે બાયો ચડાવતી હોય છે. ત્યાં આગળ આજુબાજુના દેશના આપણે દાખલા જોઈ
આપણને ખબર છે તેના દાખલાની. જ્યાં સુધી આપણી અંદર અનુશાસન વિકસિત ના થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા સફળ થતા નથી. અનુશાસન એટલે ડિસિપ્લિન, અને આપણી પણ ફરજ છે કાયદામાં રહેવું, કાયદા પ્રમાણે આપણે વર્તન કરવું, અનુશાસન હોવું જોઈએ, સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ. આપણને કહેલું કે જાહેર માર્ગ પર થૂકવું નહીં, છતાં આપણે થૂકીએ તો એ કે બહાદુરી ન કહેવાય. આપણે કાયદાનું પાલન કરતા નથી એ કહેવામાં આવે છે. અનુશાસન શિસ્ત નથી આપણામાં, એ ત્યાં છે. એટલે કાયદો ઘડાયો છે, આ પ્રમાણે તમે કરશો તો તમારે કાયદાનો ભંગ થશે, તમને આ સજા થશે, તો આપણે શિસ્તમાં રહેવું જરૂરી છે. ત્યાં સુધી એ અર્થ વગરનું છે. ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા સફળ થતા નથી. આજે તો કાયદાનો છડે ચોક ભંગ કરનારા આનંદ પ્રમોદ કરે છે. જે કાયદાનું પાલન કરતા નથી XYZ જગ્યાએ, એ લોકો આનંદ પ્રમોદ કરે છે. કાયદાનું પાલન કરનારા બિચારા લોકો ઠોકરો ખાય છે, ઠેબે ચડેલા છે. તો આના અનુસંધાનમાં મિત્રો કરશનદાસ માણેકની પંક્તિ છે, એ તમે ત્યાં આગળ લખી શકો. ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં સૌ ઇન્સાફ. પછી એને સમજાવવાની નહીં, આ તમે લખી શકો છે, આપ જોઈ શકો છો. આજે તો કાયદા સામે આમ આદમી એટલે સામાન્ય માણસ, CM કોમન મેન લાચાર બન્યો છે. પણ માણસ કાયદા માટે સર્જાય છે ત્યારે ચોફેર અંધાધૂંધી સર્જાય છે, લાચાર બનેલું છે. આ કાયદો એટલે આવી વ્યક્તિઓ માટે, આવા માણસો જ માટે માણસ લાચાર બન્યો છે. પરિણામે અંધાધૂંધી સર્જાય છે સમાજમાં. જ્યારે પ્રજા પર કાયદો જુલમ તરીકે વર્તે છે ત્યારે એ જ પ્રજા શાસકો સામે શું પોકારે છે? બંડ પોકારે છે. પરિણામે દેશની ધુરા હલી જાય છે. બાંગ્લાદેશ તથા સિરિયા તાજેતરના જ ઉદાહરણ. આવું તમે મિત્રો લખી શકો નિબંધમાં. જેટલું તમે કરંટ લખશો ને, એવું જે નિબંધ હશે એમાં જેટલું તમે કરંટ લખશો ને એટલો તમને ફાયદો થશે. આવા તાજેતરના ઉદાહરણ તમે લખી શકો. કોઈ ઘટના બની છે, તમને યાદ છે, સંગ્રહ કરેલો છે, એવો નિબંધ પૂછાયેલો છે, તો તેના અનુસંધાન તમે લખી શકો. અવશ્ય તમે લખો, એના માર્ક તમને સારા મળશે. ફરીથી તમને એવું કહેવું છે કે આ જ્યારે તમે નિબંધ લખો છો, આ જે ભાગ જે છે આને બધું સમાપન કહેવાય. તો સમાપનની અંદર તમે તમારા વિચારો ત્યાં પ્રસ્તુત તમે કરી શકો. તમે તમારા ત્યાં બોધાત્મક સરણી એ પણ તમે ત્યાં આગળ પસંદ કરી શકો. ક્યાંક તમે તમારે કંઈ મોઘમ કંઈ સલાહ સૂચન તમે આપવા માટે માગો છો, એ પણ તમે ત્યાં આગળ કરી શકો. પણ એટલું બધું નહીં કે આપણે જ કહીએ એ પ્રમાણે થાય, એવું નથી હોતું. આ જો આ અંતિમ પેરેગ્રાફની અંદર જે છે, આપણે પુરવાર કરવા માટે માગીએ છીએ કે એમાં ક્યાંક ને ક્યાંક કાયદો માણસ માટે તો છે, પણ માણસ માટે જ્યારે કાયદો બનતો હોય છે ત્યારે શું પરિસ્થિતિ સર્જાતી હોય છે એ કહેવા માટે માગું છું કે જો કાયદો માણસ માટે બનશે અને તેનું શિસ્તથી પૂર્ણ પાલન થાય તો તે વિશ્વસનીય બને છે. એની આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ જો માણસને કાયદા માટે બનાવવામાં આવશે તો જે તે સમાજ કે રાષ્ટ્રએ તેના વિપરીત પરિણામ ભોગવવાને માટે તૈયાર રહેવું પડશે. એ વાત સદાય નિર્વિવાદ છે. એટલા જ માટે એમ કહી શકાય કે કાયદો માણસ માટે છે, માણસ એ કાયદા માટે નથી. તો આ જે બે આપણે નિબંધમાં પૂછેલું કે કાયદો માણસ માટે છે કે માણસ કાયદા માટે છે, તો આપણે વિવિધ ચર્ચા દ્વારા સાબિત કરી દીધું કે નહીં, માણસ એ કાયદા માટે નથી પણ કાયદો માણસ માટે છે. દરેક નિબંધમાં આવું હોતું નથી. જેવો નિબંધ એ પ્રમાણે હતું. તો આ નિબંધમાં છે એટલે એ પ્રમાણે પીરસેલું છે. એટલે નિબંધ લખવું એ એક કળા છે. આના પરથી આપણે કયા કયા બોધ લેવાનું છે આપણી પર આધારિત છે. આપણે દરેક નિબંધમાં કંઈ સાબિત કરવાનું હોતું નથી, પણ આપણે એવું કહી દીધેલું છે કે ના, આ આપણે જુદા જુદા જે મુદ્દાને રજૂ કરે એના આધારે આપણે એમ કહી શકીએ કે ધ્યાનમાં રાખજો, જેવો નિબંધ એ પ્રમાણે ત્યાં પરિવર્તન આવશે વાક્યમાં, શબ્દોમાં. એટલે જ એમ કહી શકાય કે કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી. આપણે ત્યાં એનો ઉલ્લેખ ત્યાં આગળ કરી શકીશું. કાનૂનને કરોડિયાના જાળા જેવો ન બનાવતા સામાન્ય લોકો પણ સમજી શકે એવો બનાવવો જોઈએ. વધારેમાં વધારે લોકોની પ્રસન્નતા જ નૈતિક તથા કાનૂન નિર્માણની ઈંટ છે. જે સરસ મજાનો કાયદો, જો કે કાયદામાં સરસ મજાનું ના હોય, જે અપરાધી છે તેને ભયંકર સજા થવી જોઈએ, પણ પ્રજામાં અનુશાસન જળવાઈ રહે, પ્રજાની અંદર શિસ્ત જળવાઈ રહે. તો અને લોકોને લાગે કે ના, કાયદા છે માટે સમાજ હેમખેમ એટલે સારી રીતે ચાલી રહ્યું છે, એ પ્રસન્નતા લોકો પછી રાષ્ટ્રની સામે બળવો ન કરે, એ પ્રસન્નતાની ઈંટ કહી શકાય, એ જળવાઈ રહેતું હોય છે.
માટે કાયદો ન્યાયસંગત હોવો જોઈએ. જે કંઈ કાયદો બનાવવામાં આવે છે એ જે કંઈ ગુનો કરેલો છે એના અનુસંધાને ન્યાય મળી રહે એવો હોવો જોઈએ. એને માનો કે 100ની ચોરી કરી હોય તો પછી તેને ફાંસે ન લટકાવવો જોઈએ. અને કોઈ માણસે કરોડ રૂપિયા ચાવ કરી ગયેલો છે તો એને નાની સજા ન કરવી જોઈએ. જેવો ગુનો છે એ પ્રમાણેની તેને સજા મળવી જોઈએ. ન્યાયસંગત હોવો જોઈએ અને ન્યાયપૂર્વક લાગુ પણ થવો જોઈએ. કાયદા દ્વારા હેરાન થવાનું હોય તો કાયદા શા કામના? જો કાયદા દ્વારા હેરાન થવાનું હોય તો કાયદો કોઈ કામનો હોતો નથી. તો મિત્રો આ રીતે જે આપણને નિબંધ પૂછેલો છે એ નિબંધને આપણે આ રીતે લખી શકીશું. જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે યોગ્ય તેને ફકરા સ્વરૂપે તમે લખો. પહેલાં તમે વિચારી લો કે તમને જે કંઈ 3 કે 4 ટૉપિક આપેલા છે એમાંથી મારે કયો નિબંધ લખવો છે, હું શું લખીશ, એ મનમાં બધા વિચારોને ભર્યા પછી જ તમે પરીક્ષામાં નિબંધ લખવાનો તમે પ્રયાસ કરો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે વિદ્યાર્થી આ નિબંધ લખે પછી વચમાં અટકીએ એટલે એની પછી ચોકડી મારે પછી પાછો ફરી નિબંધ લખે, કેવું લાગે? એટલે તમે થોડું સ્વસ્થ અવસ્થામાં આવી શાંતિથી વિચારો કે આ નિબંધ લખીશ તો હું એને યોગ્ય ન્યાય આપી શકીશ. એટલે જે નિબંધને તમે ટીક કરો છો એને શીર્ષક આપો, પછી તેને અનુલક્ષીને તમે મુદ્દા જે છે રફકામાં લખી નાખો અને લખ્યા પછી તમે નિબંધનો શરૂઆત તમે કરો. તો આ રીતે મિત્રો તમે નિબંધ લખી શકશો. મને આશા છે, મને વિશ્વાસ છે કે મિત્રો આ નિબંધને જે તમને તમારી સામે જે શીખવ્યું એમાંથી તમે બહુ સારી રીતે તમે લખી શકશો એવી શુભકામના, એવી અભિલાષા સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.